ગીર સોમનાથમાં સતત બીજા દિવસે વરસાદ ખાબક્યો છે। સતત બીજા દિવસે ગીરના વાતાવરણમાં પલટો આવ્યો છે તો ભારે ગરમી અને ઉકળાટ બાદ પલટો આવ્યો છે। ગીર ગઢડાના ગામોમાં પવન સાથે વરસાદ ખાબક્યો છે તો જાણે મિની વાવાઝોડું ત્રાટક્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે। કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે કેસર કેરી પકવતા ખેડૂતોને ભારે નુકસાન જવાની આશંકા સેવાઈ રહી છે। ગીર ગઢડાના હરમડિયા તેમજ પીછવી, એભલપડ, ધોકડવા, બેડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે તો વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે। સંવાદદાતા દિનેશ અમારી સાથે જોડાઈ ગયા છે। દિનેશ, સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? જી બિલકુલ કોમલ, ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના જે ગીર પંથક એટલે કે ખાસ કરીને જે ગીર ગઢડા અને ગીર જંગલ આસપાસનો જે વિસ્તાર છે ત્યાં આગળ સતત બીજા દિવસે કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે। ગઈકાલે પણ તુલસીશ્યામ અને તેમની આસપાસના વિસ્તારોની અંદર ભારે વરસાદ છે તે વરસ્યો હતો તો તેમની સાથે સાથે ભારે પવન છે તે પણ ફૂંકાયો હતો। જોકે આજે સતત બીજા દિવસે પણ વાતાવરણમાં પલટો આવ્યો અને કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે। કેટલાક ગામોની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક ધીમી ધારે વરસી રહ્યો છે, પરંતુ આ જે કમોસમી વરસાદ વરસી રહ્યો છે તેમને કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે તેઓને મોટી નુકસાની છે તે વેઠવાનો વારો આવી શકે છે, કારણ કે કેસર કેરીનો પાક છે તે હજુ લણવાનો બાકી છે। બીજી તરફ અડદ, મગ સહિતના પાકો છે તે પણ ખેડૂતોના તૈયાર થઈ ચૂક્યા છે, ત્યારે સતત કમોસમી વરસાદને લઈ ખેડૂતો છે તે ચિંતિત જોવા મળી રહ્યા છે। જી દિનેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આગામી 7 દિવસના વાતાવરણને લઈને આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે કમોસમી વરસાદ અને તાપમાનને લઈને આગાહી કરી છે। આજે સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે। સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતા માવઠાની આગાહી કરવામાં આવી છે। રાજકોટ, મોરબી, બોટાદ, ભાવનગર, અમરેલી અને કચ્છ સહિતમાં કમોસમી વરસાદ વરસી શકે છે। 6 से लेकर 12 मई तक इसमें 6 तारीख को आइसोलेटेड क्षेत्रों में उत्तर से लेकर दक्षिण मध्य भाग सौराष्ट्र कच्छ की हल्का से मध्यम बरसात का संभावना रहेगा मेघ गर्जना के साथ। जो डिस्ट्रिक्ट इसमें हम लोग आज दे रहे हैं अमरेली, भावनगर, बोटाड, मोरबी, राजकोट और कच्छ के लिए दिया गया है। તો આગામી 3 દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં જોવા મળે। આગામી 3 દિવસ બાદ તાપમાનમાં થઈ શકે છે વધારો। તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થઈ શકે છે વધારો। 40 ડિગ્રી સુધી જઈ શકે છે તાપમાનનો પારો। अगले 3 दिन तक कोई तापमान में बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे तापमान में बढ़तर रहेगा, ग्रेजुअल राइज रहेगा 2 से 3 डिग्री सेंटीग्रेड। और जो अधिकतम तापमान का मोटा मोटी में बोला जाए तो आइसोलेटेड क्षेत्रों में जो तापमान है 40 डिग्री से आइसोलेटेड प्लेसेस में रहने का संभावना रहेगा। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે ગુજરાતના પ્રવાસે, ત્યારે પીએમ મોદીના ગુજરાત પ્રવાસે તૈયારી અંગે ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે બેઠક મળી છે। સૌરાષ્ટ્ર ઝોનના નેતાઓની પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે બેઠક મળી તો બેઠકમાં ભાજપના સૌરાષ્ટ્ર ઝોનના ધારાસભ્ય, જિલ્લા પ્રમુખો અને જિલ્લા મહામંત્રીઓ હાજરી આપી છે। પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવેની અધ્યક્ષતામાં બેઠક મળી। બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ પ્રવાસની રૂપરેખા અંગે મંથન કરવામાં આવ્યું। પશ્ચિમ બંગાળની વિજય બાદ ગુજરાત પ્રવાસને લઈને અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। સુરતમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા મંદિર અને સંકુલનું નિર્માણ કરવામાં આવશે। સુરતમાં કાગવડ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની જાહેરાત। સુરતના અંત્રોલીના જગ્યાનું અધિગ્રહણ કરવામાં આવ્યું છે, ત્યારે 40 વીઘા કરતા વધારે જમીનનું અધિગ્રહણ કરવામાં આવ્યું। નવરાત્રીની આસપાસ ભૂમિપૂજન થાય તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। નવરાત્રી બાદ સંકુલનું નિર્માણ કાર્ય શરૂ થશે તો સંકુલમાં મંદિર સાથેની સુવિધા ઊભી કરવામાં આવશે। આરોગ્ય, શિક્ષણ તેમજ સમાધાન પંચ જેવા સેવા કાર્યો પણ શરૂ કરવામાં આવશે। નરેશ પટેલે કહ્યું કે લેવા પટેલ સમાજની લાગણી હતી કે સુરતમાં ખોડલધામ સંકુલ તેમજ મંદિર નિર્માણ થાય। સુરતમાં 42 વીઘાથી વધારે જગ્યા સંપન્ન કરવામાં આવી છે અને આજુબાજુ હજી પણ જગ્યા લોકલ ટ્રસ્ટીઓને જવાબદારી આપી છે કે જેટલી થઈ શકે તેટલી આપણે વધારે કરશું। સુરત શહેરમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ અને ભ્રૂણ હત્યાનો મામલો સામે આવ્યો છે।
વરાછા વિસ્તારમાં આવેલી મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પર આરોગ્ય વિભાગ અને વરાછા પોલીસ દ્વારા સંયુક્ત રેડ પાડવામાં આવતા ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. 6 નવેમ્બર 2025ના રોજ આ હોસ્પિટલને લઈને કાર્યવાહી કરવામાં આવી હતી. અગાઉ આ જ સ્થળે શિવાય નામની હોસ્પિટલ ચાલતી હતી. આખું નેટવર્ક પકડાયું છે, ખૂબ ગંભીર બાબત છે. પરંતુ એનાથી પણ ગંભીર બાબત તો એ છે કે આ ડૉક્ટર પહેલાં પણ આ કામ માટે પકડાઈ ચૂક્યા છે, જેલવાસ કર્યો છે, જેલ ભોગવી છે, અને જેલમાં છૂટ્યા પછી પણ ફરીવાર આ જ ધંધો એને ગેરકાયદેસર શરૂ કર્યો છે. એટલે મને એવું લાગે છે કે વહીવટી તંત્ર આવા લોકોની ઉપર બાજ નજર રાખવી જોઈએ અને આવા લોકો જે પકડાય છે એની સામે એવી કડક કાર્યવાહી કરવી જોઈએ, એવી કડક સજા થવી જોઈએ કે જેનાથી બીજી વાર આ ખોટા કામો કરવા માટેની હિંમત ના ચાલે. ડૉક્ટર નથી પણ ફાર્માસિસ્ટ છે, એમને પકડી અને પોલીસ કેસ કરી જે બહેનો હતા એમને સિવિલમાં તપાસ અર્થે મોકલી દેવામાં. એમની આ જ વ્યક્તિ જે ફાર્માસિસ્ટ છે, ડૉક્ટર નથી, અગાઉ પણ 2025માં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતના કેસમાં પકડાયો હતો, તો એમને માફ નહીં કરી શકાય. જિલ્લા આરોગ્ય અધિકારીને શોકોદની નોટિસ પણ પાઠવી દેવામાં આવી છે.